જ્વાળામુખી ફાટવાથી ભારત સહિત ઘણા દેશો પ્રભાવિત થયા છે. આશરે 14 કિલોમીટર ઊંચા રાખના વાદળો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રૂટને અસર કરી રહ્યા છે. આ માટે DGCAએ પણ એક એડવાઇઝરી રજૂ કરી છે. જે બાદ એર ઇન્ડિયા અને અકાશા એરે ઘણી ઉડાન રદ કરી દીધી છે. આની વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, ભારતીય એવિએશન આ જ્વાળામુખી ફાટવાની શું અસર પડી રહી છે? જી, તો ઇથોપિયામાં જે જ્વાળામુખી 10,000 વર્ષ પછી ફાટ્યો છે તેને કારણે એવિએશન સેક્ટર જે છે તે ખૂબ જ પ્રભાવિત થયું છે. ખાસ કરીને આની જે રાખ છે, તેનો ધુમાડો છે તે ભારતમાં પણ આપણને અમુક જે રાજ્યો છે ત્યાં દેખાયો છે. એટલે DGCA એરલાઇન્સ અને એરપોર્ટ માટે એક ખાસ એડવાઇઝરી બહાર પાડી છે અને તેમને સાવધાન રહેવાનું કહ્યું છે. સાથે જ આ રાખ જે છે તેમાં સિલિકા અને ખડકના જે કણો હોય છે તે હોતા હોય છે. તેને કારણે જે વિમાનના એન્જિન છે તેને ગંભીર નુકસાન થઈ શકે છે તેવી પણ સાવચેતી DGCA અહીંયાથી બહાર પાડી છે. સાથે જ આ જે રાખના કણો છે તે વિન્ડશીલ્ડને પણ નુકસાન કરી શકે છે. તો બીજી તરફ જે એરક્રાફ્ટમાં સેન્સર્સ હોય છે અને પાયલોટના કોકપિટમાં જે તમામ સિસ્ટમો છે તેને પણ આ હાનિ પહોંચાડી શકે છે, જેથી ફ્લાઇટમાં જે છે તે કોઈ પણ જાતની ટેકનિકલ ખામી ઊભી થઈ શકે છે. એટલે DGCA તમામ પાયલોટ્સ અને એરલાઇનને જે છે તે સાવધાન રહેવાનું અહીંથી કહ્યું છે. સાથે DGCA એન્જિનમાં જો કોઈ પણ ગડબડી સામે આવે તો તેને તરત જે છે તે ઓથોરિટીને રિપોર્ટ કરવાનું પણ સૂચન જે છે તે આપ્યું છે. સાથે જ જો ફ્લાઇટની કેબિનમાં ધુમાડો અથવા તો કોઈ પણ પ્રકારની ગંધ અનુભવાય છે તો તેને પણ રિપોર્ટ કરવાની જે સખત ચેતવણી જે છે તે DGCA ફ્લાઇટ્સ જે એરલાઇન્સ છે તેમને આપી છે. સાથે દિલ્હી એરપોર્ટથી ગલ્ફ દેશો તરફ જે જતી ફ્લાઇટ છે તેને રદ કરી દેવામાં આવી છે. સાથે જ હોંગકોંગ અને દુબઈ જતી ફ્લાઇટ્સ પણ જે છે તે આ ધુમાડાને કારણે પ્રભાવિત થઈ છે. સાથે જ એર ઇન્ડિયાએ સાવચેતીના ભાગરૂપે 11 ફ્લાઇટ્સ રદ કરી દીધી છે આ દેશો તરફ જતી. તો બીજી તરફ અકાશા એરે પણ કુવૈત અને અબુધાબી જતી જે ફ્લાઇટ છે તેને રદ કરી દીધી છે. જો કે હવે આ ક્યાં સુધી આ સ્થિતિ બનેલી રહે છે તે આપણે જોવાનું રહેશે. જી, આભાર કરણ.